ભુજના હાદસામાં ગણાતા નાના માર્કેટિંગ યાર્ડમાં ગેસની લાઇનમાં વિકરાળ આગનો બનાવ। નાના માર્કેટિંગ યાર્ડમાં ગટરનું ખોદકામ જેસીબી દ્વારા શરૂ હોય તે દરમિયાન અચાનક લાગી આગ। દિવાળીના સમયે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર ટીમ, પ્રાંત અધિકારી, સિટી મામલતદાર, સિટી પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા। ફાયર ટીમ દ્વારા 24 થી 25,000 લીટર પાણીનો મારો અને 100 લીટર ફોર્મનો મારો કરીને આગ પર કાબુ મેળવ્યો। હાલ કોઈ જાનહાનિ થવા પામેલ નથી। સમગ્ર તપાસ બાદ જ કેટલું નુકસાન થયું છે તે સામે આવશે। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। जय हिंद। હું એસપી સત્રેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી। આજ રોજ 20 ને 22 કલાકે અમરેલી ફાયર સ્ટેશન ખાતે લોકો દ્વારા જાણ કરવામાં આવેલ કે જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે કોઈ આગનો બનાવ બનેલ છે। તેના સંદર્ભમાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત 1 મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને જોવામાં મળ્યું છે કે ગેસ લીકેજની ઘટના બનેલ, તેમાં સ્મૂથરિંગ મેથડથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે હાલ, અને આ સંપૂર્ણ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાન પામેલ નથી। શું નામ છે હાલ ગેસમાં આગ લાગવાનો બનાવનો? આગમાં શું નામ તમારે? શું હોદ્દો છે? હું જીએ હેડ બોલું છું, ડિસ્ટ્રિક્ટ હેડ બોલું છું। ઠીક છે, હવે આ અહીંયા સીસીટીવી ચેક કરી લેશું, પછી ખબર પડે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે એવું છે કે ખોદકામ ચાલતું હતું, નીચે પથ્થર અથવા આરસીસી જેમાં સ્પાર્ક થયો હોય ને કદાચ લાઈન ડેમેજ થયો એવું પ્રાઇમરી અમને જાણવા મળેલ છે। હવે બાકી સીસીટીવીમાં ચેક કરીને પછી જણાવી શકશું।